વડગામના બાવળચૂડીમાં 3 માસ અગાઉ થયેલ યુવકના શંકાસ્પદ મોત અંગે છાપી પીઆઈને આવેદનપત્ર અપાયું। બાવળચૂડીના અજય ચૌહાણ નામનો યુવક 3 માસ અગાઉ બાવળચૂડી છાપી રોડ ઉપર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો। યુવકનું 18 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જોકે છાપી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ હિના વાઘેલાએ યુવકના મોતને અકસ્માતમાં ખપાવ્યું હોવાના પરિવારના આક્ષેપ। જોકે પરિવારના આક્ષેપો બાદ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે સીટની રચના કરી અને તપાસ હાથ ધરી હતી। જોકે સીટની તપાસ પણ યોગ્ય રીતે ન થતી હોવાના આક્ષેપો સાથે મૃતક યુવકના પરિવારજનોને ગ્રામજનોએ છાપી પીઆઈને આવેદનપત્ર આપી ન્યાય માટેની માંગ કરી। છાપી પીઆઈ પીએસ ચૌધરીએ પરિવારજનોને તટસ્થ તપાસ અંગેની ખાતરી આપી। આજે અમે સમગ્ર બનાસકાંઠાના અને દલિત સમાજના આગેવાનો બાવળચૂડી ગામે જે આશરે 4 મહિના પહેલા એક યુવાનનું જે મોત થયું હતું એ અમને શંકાસ્પદ મોત લાગતું હોય જે સરકાર તરફથી એસઆઈટીની રચના કરી અને 4 મહિનાથી પરિવારને કોઈ ન્યાય મળ્યો નથી, તો ઝડપી ન્યાય મળે એ ઉદ્દેશથી આજે અમે સમગ્ર આગેવાનો છાપી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છે। સાથે સાથે એસઆઈટીની કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે એની પણ જાણકારી મેળવીએ અને ભવિષ્યમાં આવા પ્રકારના કેસોમાં જે સરકારી તંત્રમાંથી ઝડપી પ્રક્રિયા થાય અને આ કેસમાં પણ જો 15 દિવસની અંદર ઝડપી પ્રક્રિયા નહીં થાય તો આ પોલીસ સ્ટેશનની અંદર અમારે સમગ્ર ગુજરાતના લોકોને ઉતારવા ના પડે એ સરકારને ચીમકી આપીએ છીએ। હું બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન પ્રમુખ દલપતભાઈ પાટિયા મમ્મી બોલી રહી કે મારા છોકરાને આ 4 મહિના થયા હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી। તે અમે આવેદનપત્ર આલવા આવ્યા છે બેનને તે એનો મને ન્યાય 4 મહિના 15 દિવસમાં મળવો જોઈએ। ન્યાય નહીં મળે તો અમે એની કાર્યવાહી આગળ કરીશું।